આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા। તો આપણે મરચાંમાં ભરવા માટે મસાલો બનાવવા માટે આપણે બટેટાને બાફી લેશું। તો આપણા બટેટા બફાઈ ગયા છે, તેને ફોલી લેશું। તો આપણે બટેટા ફોલી લીધા છે, હવે મસાલા કરી લેશું। તો આપણે ધાણા જીરું નાખીશું, હળદર ને 1 ચમચી નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ને ખાંડ નાખીશું। ગરમ મસાલો નાખીને આપણે 1 ચમચી ગરમ મસાલો નાખી લેશું। તો આપણે બધા મસાલા મિક્સ કરી લેશું। તો આપણો મસાલો તૈયાર થયો, મરચાંમાં ભરી લેશું। તો આપણે મરચાંને ભરી લીધા છે, હવે આપણે લોટ બનાવી લેશું। તો આપણે ચણાનો લોટ લઈ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું ને 1 ચપટી સાજીના ફૂલ નાખી દેશું। તો હવે આપણે લોટને બનાવી લેશું। તો આપણો લોટ આ રીતે તૈયાર છે, તો આપણે હવે ભજીયાને ઉતારી લેશું। તો આ રીતે સરસ મજાના મરચાંના ભજીયા તૈયાર છે, તો આપણે કાઢી લેશું। તો આ રીતે આપણા ભરેલા મરચાંના ભજીયા, આ મેથીના ગોટા અને બટેટાવાળા તૈયાર છે, ખાટી મીઠી ચટણી।